દિનસી જ્ઞાન હરિલીની માયા. જ્ઞાન આપ્યું અને માયાને હરી લીધી. જ્ઞાન કોઈ સદગુરુ આપે પછી માયા રહેતી નથી. હા, લઈ જાઓ. મોટું પોટકું અહીંયા દઈ દેજો, વાંધો નહીં. પડીકા જ છે નકરા, કામ આવી જશે કાલે. વાહ ભાઈ વાહ. શીશા લઈ જાઓ પાણીના. વેચાતા લેવાની. ઠંડા હોય ને દઈ દે બે ત્રણ બેન. આપણે તપેલી મૂકી દઈશું, હાલશે. સીસા એને જરૂર પડે. જ્ઞાન પ્રાપ્ત થાય તો માયા ખસી જાય છે. દિન જ્ઞાન હરી લીની માયા. માયાને હરી લીધી. માયા કેવી છે? માયા હે નિજ સપના જૈસી, બિન ગુરુ ગમ અંધિયારા. ગુરુ ગમ નથી તો અંધિયારો જ છે. કહે રવિ રામ ચેતન બ્રહ્મ જાયગા, ભયા બ્રહ્મ ઉજિયારા. અજવાળા અજવાળા થઈ ગયા, સપનું મટી ગયું. ભક્તિ એ નારીવાચક શબ્દ છે, માયા એ પણ નારીવાચક શબ્દ છે. ભક્તિ ઉપર ભાવ જ રાખો, મારું તારું મેલો રે. ભક્તિ ઉપર ભાવ રાખો, આ મારું તારું મૂકો. આંટો ખાવા હવે નથી રે આવું, અવસર છે તો. મારું તારું મૂકો. આંટો ખાવા નથી આવું, આ અવસર છે, છેલ્લો છે. મારું તારું શું છે કે મેરું મોર તોરતે માયા, તે બસકીને જીવ નિકાયા. એને વશ થયેલો જીવ કેવી રીતે નીકળે? ભગવાને જ્ઞાન શું આપ્યું? તો કે પ્રગટ શોતન તવ આગે સોવા. તન જે શરીર, પ્રગટ શોતન તવ આગે સોવા. જીવ નિત્ય કે લગે તુમ રોવા. જીવ ઈશ્વરનો અંશ છે, નિત્ય છે, કાયમ છે.
તું રોષ કોને? क्षितिजल पावक गगन समीरा पंचरचितय अधम शरीरा। क्षितिज जल पावक गगन समीर, क्षितिज की पृथ्वी, जल से पानी, पावक એટલે અગ્નિ, क्षितिजल पावक गगन, गगन એટલે આકાશ, સમીર એટલે પવન, પંચરચિતય અધમ શરીરા। આ પાંચ તત્વ ભેગા થઈ અને આ શરીર અધમ બન્યું। જ્ઞાન આપ્યું, प्रगट सो तन तव आगे सोवा। जो आने वाली कहती हो तो हे तारा आर्य वाली, बाकी एनी अंदर जेनो कार्यक्रम હતો એ ઈશ્વરનો જ અંશ છે। જીવ નિત્ય કહી લગે તુમ રોવા। તું રોવા શું માંડે? જીવ તો નિત્ય છે। આપણે ગણિત ગણતી પેલા ઈ ગણિત ગણી લે છે ભાઈ, એને કઈ ખબર નહોતી। એ જયંતિભાઈ ત્યાં ગયો અને આવ્યો 8 સાડા 8 અને વાત કરી કે હરિચંદ્રદાસજી બાપુ હતા ને એનું શરીર શાંત થઈ ગયું। એ પાન લેવા ગયો તો અહીંયા ઓલા કૈલાસ પાન છે ને ત્યાં કઈક વાતું થઈ હતી, ત્યાં એને ભાઈબંધ છે એનું, એટલે એને કીધું કે હું દર્શન કરી આવ્યા રાજકોટ આશ્રમ, અને 8 વાગે લઈ જવાના છે। ગોંડલ થી આવ્યા અને અહીંથી એમાં લઈ જશે। 15,000 જેટલી ગાયો છે, ગૌશાળા મોટી છે, બહુ સરસ જગ્યા છે। અમારે છાપું રાખવા આવે છે ને ભાઈ વાત કરતા હતા, સવાર બપોર સાંજ તાજા ઘીની આઈટમ બધી, અને કોઈ જાતની કાંઈ ચિંતા જ નહીં। તમને તમારું ઘર યાદ ન આવે। સંતની ભૂમિ એવી છે। હાથ તાળ વિંધીને વાલીને માર્યો। ભગવાનનો કોઈ ભગત હોય એને ભગવાને હજી લગી કોઈને માર્યો નથી, કેમ કે શરીરનો સદુપયોગ કરે છે। આવડાને તો વરદાનો જેવું હતું કે સામે કોઈ લડવા આવે તો એનું જે બળ છે અડધું એ આની અંદર આવી જાય વાલીમાં, એટલે વાલીનું બળ તો વાલી પાસે રીએ અને સામાવાળાનું અડધું આવે એ દોઢું થાય, એ સામાવાળો હાલી જ જાય। એ જગ્યાએ રામ પણ જો સામો આવ્યો હોત તો રામનું બળ એ લઈ લેત। જે નિયમ એ નિયમ, એમાં બાંધછોડ ન હાલે। પણ ભગવાને 7 તાળ વિંધી છુપાઈને માર્યો। પાછા ભગવાન પાસે બધા પ્રશ્નના જવાબ હોય। વાલી કહે છે કે મારો ભાઈ છે એ મારો વેરી હતો, તમારી આરે તો મારે કાંઈ વેર હતું નહીં, તમે શા માટે મને માર્યો? તો 2 વચન છો એટલે મેં તને માર્યો। 2 વચન નાદાન, ભજન બિન ન રહે પશુ સવાર।
કેમ બે વચન? તે તારા ભાઈને કીધું હતું કે રાક્ષસ ગયો છે ગુફાની અંદર અને હું જાઉં છું, 15 દિવસ પછી હું બહાર ન નીકળું તો તું માનજે કે હું મરી ગયો. રાક્ષસ અંદર ગયો છે, પાછળ વાલી ગયો, અને આ અહીંયા સિક્યુરિટી ગાર્ડની જેમ પેરો ભરે છે. 1 દી 2 દી 3 દી 4 દી 1 મહિનો રોકાણો, અને ત્યાં લોહીની ધાર આવી બહાર, ધોર્યો, લોહીનો ધોર્યો. એટલે એને એમ થયું છોકરીઓને કે રાક્ષસે મારા ભાઈને મારી નાખ્યો, અને આ લોહી નીકળ્યું, હમણાં રાક્ષસ આવશે તો મને મારી નાખશે. એટલે એને શીલા આડી રાખી દીધી. એ પછી ઓલો ખસડી ન શકે. ખૂબ દાખલો કરવો પડે તે ખસે. અહીંયા આવી અને તારા ભાભી છે એને વાત કરી તો કે જે બનવાનું તું બની ગયું, બી શું થાય કે છોકરીને એની ઘરવાળીનું નામ હતું રોમા અને આનું નામ તારા. ગાદી એમનું ન રખાય તો બ્રાહ્મણ બોલાવી વિધિવત ગાદીએ બેહેડો છોકરીને. એક કોર તારા છે, ડેરબટું વાળ્યું, અને એક કોર પોતાની બાયડી છે રોમા. હવે હકીકતે બહેનું તો એવું રાક્ષસ માણ હતો અને વાલી આવ્યો હતો, પણ શીલા આડો કરી દઈ દીધું. એટલે એને બળજબરીથી શીલા તો ખસેડી આવ્યો ત્યાં એને જોયું કે મારી બાયડીની બાજુ બેહડી છે, અને આ તો કેવો કહેવાય. એમ એને ક્રોધ આવ્યો. હવે કે હા તારો બદલો હું વારું. એટલે રોમાની ભય ગઈ વાલીએ. પોતાની બાયડી તો છે જ તારા, અને ઓને ગરદાવી નાખ્યો. સિંહ વિયા સિંહ વિયા સિંહ વિયા. બીજો તો સુગ્રીવ ખૂબ તો ઋષ્યમુખ પર્વત ઉપર જ્યાં વાલી જઈ નતો શકતો ત્યાં વયો ગયો કે જો આ પર્વત ઉપર તો આવ્યો તો તારું ત્યાં જ નિધન થઈ જાય છે. એટલે અહીંયા જાતો નહીં. સુગ્રીવ ત્યાં જઈ અને નિર્ભયપણે રહીએ છે ઋષ્યમુખ પર્વત ઉપર. રામાયણમાં એ બધી વાતો આવે છે. એવા ઊંડું ઉતારવાનું નથી. આપણી વાત એ હતી શરીરના દર્શન કરવા બધા જાય છે. બધાની આંખમાં આવડા આવે એ શરીરને જોઈ જોઈને આવે. કરણી એસી કર ચલો તુમ હસો જગ રોઈ. તમારે હસવાનું થાય અને જગતને રોવાનું થાય. એની કરણીમાં તાકાત હોય. બધાએ પગે એના શરીરને લાગે કે એ મંદિરમાં રહેતો તો એક જણો દાવો છોડ નહીં. દેણ દેણના નાતા છે. કોઈ આજ ગયા, કોઈ કાલ ગયા, કોઈ જાવણ કો તૈયાર ખડા અકેલા, સબ ચલાચલી કા ખેલા. ચલાચલીનો આ બધો ખેલ છે. ભગવાનનું નામ નિત્ય છે. ભગવાનનું નામ પ્રગટ છે. કળિયુગનો આધાર નામ છે ભાઈ. માનવીમાં ક્યાંય રાચવા જેવું નથી. હું એમ કહું કે તમે હરિચંદ્રદાસજી પોતે છો તો એ કઈ વાયરા વરે એમ તો નથી. પોતાનો ભાવ છે એટલે પછી મારે કેમ કરવું? હોનાની ઝાડ પાણીમાં નાખવી ને.
અમથા કોઈ દર્શન કરવા ન ગયા ગોંડલ, એક વાત છે. અને પછી હવે આ શરીર છૂટ્યું તો પણ એનું ગણિત કેવું કહેવાય, એને કેવું ગણ્યું કહેવાય. ને આવતા અટકીતો ત્યારે ગયો હતો તો આઈ નાય થઈ જાય દર્શન, ઠેઠિયા જવું ન પડે. પોવડો ડોબા જેવો અને આ એમ એના પાનવારે કીધું લઈ ગયા 8 વાગે. હવે આવ્યા જ હારા હતે, એમાં 8 વાગે લઈ ક્યાં જાય. હવે એમાં જે આ મોતિયાનું ઓપરેશન કરાવ્યું મારે અહીંયા રવજીનો હાડો છે, એને કોઈ એ ગોબાને કાંઈ ખબર ન પડે. આશ્રમમાં હોય તો કાંઈ ખબર ન પડે. હા, મેડિકલમાં છે પણ આશ્રમમાં જ છે ને. સ્ટાફ આખો ગયો હોય, ગાલાવેલું ન જાય દર્શન કરવા. આખો સ્ટાફ ગયો હોય તમામ. રણછોડદાસજી બાપુનો અન્નની ભક્ત, તો એને કાંઈ ખબર નથી. એ રહેવા હતા કે અને નીકળી જવાના હતા. એને ગપગોળા માર્યા બીજા કઈક, હલવાઈ નહીં તો સારું ક્યાંક. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા શું. રોજ આત્મસિદ્ધિ સાંભળે મોબાઈલમાં, એના કરતા એના શબ્દોને પારખીનો અમલ કરી તો આત્મસિદ્ધિ સાંભળે શું કરે. નિશ્ચય વાણી કોને કહેવાય? જેમાં હકડોકડ ન હોય નિશ્ચય કહેવાય. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, પણ નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સોય. બે પક્ષના માણસો હોય, તમે કોને ત્યાં લગ્નમાં આવ્યા છો કે આ લોકોને ત્યાં, તમે દીકરી વાળા છીએ પણ આમાં પક્ષે આ લોકો છે, એમ કરીને વરનું નામ દીધા કરે. એ નિશ્ચય વાણી કે આના લગ્ન છે એટલા જાય છે. નહીં નિશ્ચય એકાંત થી આમાં નથી કહેલ, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ રહેલ. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. મૌન આજે 11 છે, વહેલી સવાર છોડી દીધું. એના ગુરુએ કીધું છે કે 100 વર્ષનો તું થાય ચીચીની રીતે. એ શરીરની વાત છે. આપણા તમામ શરીરમાં એક જણો છે, એનો વિસ્તાર કેટલો તમને? એક જ જણો. નજર આમાં ફાટ, બાપ ફાટ, બેન ફાટ, બાયડી ફાટ, છોકરા ફાટ ફાટ. એવું લાગે આમાં જોવે તો છે, પછી મરે ક્યાંથી? હારા રોવા માંડ્યો. તમામ શરીરમાં એક જણો છે, મરે ક્યાંથી? આમાં જોવે છે. આમાં હરિચરદાસજી ક્યાં મર્યો, રણછોડદાસજી ક્યાં મર્યો, આ જોવે. અરે રામ ત્રેતા યુગમાં થઈ ગયો, ક્યાં મર્યો? દ્વાપર યુગમાં થઈ ગયો, ક્યાં મર્યો? અકલ મઠાવેડા હવે છોડો. આ બ્રહ્મવેતા ગુરુની વાત છે. નો આવો તો સારું લાગશે મને.
આ વાત એકની છે, આખા વિશ્વમાં એક. ખોટા ધક્કા ખાતા નહીં. અહીં કાંઈ નહીં મળે તમને. તમારું પોતાનું ભોજન એક જ મળશે, બાકી નહીં. કોઈને માનવું હોય તોય ન આવતા અહીંયા. મહેરબાની કરીને પથ્થર ખાંડવા. તમારું પોતાનું. મને ચોખ્ખું કહી દીધું, અરુણ એવું શું છે? મેં નામ હમીરભાઈ એવું મેં નામ. તો તું અરુણ તું હમીરભાઈ ખરો? મેં હા. તો મારી પથ્થર ખાંડતો નહીં. હા, તારામાં રહી જાય છે. જો મળતો નથી, જન્મતો નહીં, મારી વાત છે. તું એ પાકું કરી લેજે. એટલે કોઈને ખરખર કરવા જવું નહીં. ટેલિફોનિક વાત નહીં કરવાની. ક્યારે બહેનું 100 બહેન મારી ગયો, મરી ગયો તો જે ગયો એ જંતરનો કાઢતો ભલે ગયો. કેમ પૂછું? ક્યારે બહેનું ભાઈ? અરે અરુણિયા, અકલ મઠાવેલા છોડ હવે તું. હા, તમામ શરીરમાં એક છડો. પણ આપણે માઓમાં એકબીજાની પ્રીત શરીરની છે. મીરા એટલે પ્રગટની ભક્તિ કરે છે. નાથ તુમ જાનત હો સબ ઘટકી, મીરા ભક્તિ કરે પ્રગટની. અને મેં તો મા બાપને કીધું, મેં તમારે જાણી લ્યો. હું તો પાછળથી કાંઈ તમારે ફુવારું બુવારું કાંઈ નહીં, દાડો દુલાપો કાંઈ નહીં, માસ્યો નહીં નાખું, વર્ષી નહીં વારો, 3 વર્ષ હરાજમાં નહીં પહેરવું. જાણી લ્યો 2 જણા. મરે છે તો કોઈને ઘર જાતો. મારી વાત એવી છે. થોડો રહું છું કે કાંઈ બધા વિશેષ કાંઈ છે ના, કાંઈ નથી. રીતિ ચમત્કાર ફમત્કાર કાંઈ નથી. પણ મારી પાસે વાત છે 100% હોનું. એ ગુરુજી આપી છે એટલે નિશ્ચય વાણી સાંભળી. ઓલાને કીધું રામે કોને માર્યો? તો કે રાવણને. મેં રાવણને સફરજન દેખાડ્યું તો 10 માથા અને 20 આંખો, અને એ 20 આંખે 10 માથે સફરજન કીધું, અને રામે સફરજન કીધું. તો રામની અંદર જોવાવાળો એ જ્યાં 20 આંખે 10 માથામાં જોવાવાળો ને, તો કે હા. તો ન્યાય તો 2માં એક જ સરખો મળ્યો સફરજનનો. તો આ જો બધામાં એક જ છે, તો આ રામે કોને માર્યો? તો એ ઓલું ઘરી ગયું છે મારા પાસે કે રાવણને. અરે કાકા, રાવણને ક્યાંથી માર્યો હોય? કૃષ્ણમાં જે જોવાનો એ જ કંસની અંદર. તો એ કે ના, નક્કી પણ કૃષ્ણ એ જ કંસને માર્યો, મામા કંસને માર્યો. કેમ કેવું? ગંગાસર જગ્યા પર આવ્યા હતા. મેં કીધું આ તમારે ગંગાસરજી કે છે એને માનો કે ન માનો? કે માનીને. તો મેં તો એમ કે જન્મવા ને મરવાનું તમારું મટાડી દઉં ને ધરાવી દઉં અવિનાશીનું ધ્યાન. તો ગંગાસરજી મરી જાય. એ કે પાનબાઈ ને કહે છે. મેં તો પાનબાઈ મરી જાય, મટાડી દેવાનું કીધું, જન્મવાનું મરવાનું. અત્યારે મળવું હોય તો કીધું કેટલો ટાઈમ થઈ ગયો કે ઓહો ગંગા સતીબાઈ કેટલો ટાઈમ થઈ ગયો. કૌરસંગ બાપુ ઈથી આગળ જો બધાને મરે છે એમાં ધ્યાન છે. અજર અમરમાં કોઈને ધ્યાન છે. અજર અમર ઓળખાવે સતગુરુ આત્મા. અજર અમર ઓળખાવે સતગુરુ આત્મા.
એમાં કાંઈ ન આવે, કાંઈ બીજું આવે જ નહીં. એ આ બાપો જ્ઞાન કેવો ગરી ગયો છે મારી અંદર કે એને એકનું જ્ઞાન દઈ અને મને તમામથી મારે કનેક્શન કરી નાખ્યા. સત્ય ચલેવો સબકા વેરી. મારે કોઈ વેરી નથી, પણ બધા વેરી થઈ ગયા. કેમ કે જગત કરે એવું તો કરો જ નહીં કોઈ કાઢે. કોઈ એમ કે હરિચંદ્રજી પાસે બાપો બધી વાત વાતો કરો, અડધી કલાક આવ્યો, તો એ હું ન માનું. મયરો જ નથી, આવે ક્યાંથી? આવે કોણ? જાય કોણ? એ કહી આવત, એ કહી જાવત. બીબું હોય બીબું, પછી એમાં ઉપરથી ફાંકવું હોય એમાંથી રસ રેડો હોનાનો, કે નીચે ફાંકવું હોય એમાંથી રેડો, તો ધીમે ધીમે કરતા કરતા આખી મૂર્તિ બની જાય. બરાબર? અને જેવા એ બીબાના ભડા ખોલો એટલે અંદર જામી ગયું હોય હોનું, એ શું થઈ જાય? મૂર્તિ. આખું બાયખું બધું જે કઈ આકાર કર્યા હોય એ બધું થઈ જાય. જો હવે એમાં રસ ઉપરથી રેડો તો ભરે, નીચેથી રેડો તો ભરે. થઈશું બોલે છે એને પરખી લઈજો, એ મુહૂર્ત છે જૂની. હજી લઈ કોઈ કહી શકું ને પ્રાણ પ્રતિષ્ઠા કે દઈએ. મને પૂછ્યું, મેં કીધું અષાઢી બીજ ને શનિવાર આ પ્રાણ પ્રતિષ્ઠા. શરીરની પ્રાણ પ્રતિષ્ઠા ભાદરવા વદ બીજ અને 7:20 આ જ જગ્યા. ગુરુવાર સવારે 7:20 આ શરીર. અને આ ગુરુજી કે શરીર તું છો નહીં, તું શરીરમાં રહેનાર છો. તું તો નવરક્ષ નથી. શરીર જાડું થાય તું એમ માન જાડો થયો, શરીર પાતળું થાય તું એમ માન તું શરીર પાતળું થયું, શરીર લાંબુ થાય, શરીર ટૂંકું થાય, શરીર કાળું થાય, શરીર ગોરું થાય, શરીર રોગી થાય, શરીર ભોગી થાય, શરીર વિનાશી થાય, શરીર યોની વસ્તુ છે શરીર છે. અને તું તો આત્મા છો. તું જન્મતો નથી, મળતો નથી, આવતો નથી, જાતો નથી, છાલો નથી, ભરેલો નથી, વધતો નથી, ઘટતો નથી. આવું અજન્મર તત્વ છો તું. અને હું તને જ ઉપદેશ કરું, તારો જ ઉપદેશ કરું છું. મને મારો જ ઉપદેશ કર્યો એને. જગતની અંદર બધે દિલ હટાવી દીધું. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે. બ્રહ્માનંદ કહે મોક્ષ પદ પાલે, તન કા પતા નહીં. સત્તર 18 વર્ષના અરીસા હોય અને એમાં તો દાખલ કરે તો બધા અરીસામાં શું દેખાય? પછી કેટલી વાર જોવો? કેટલી વાર જોવો? 2 મહિના જોવો, 2 વર્ષ જોવો, 5 વર્ષ જોવો, કેટલો ટાઈમ જોવો? પાંચ વર્ષ જોવો પછી 50 થઈ જાય. ગુણું છે 50 થઈ કે એક જ રહે? હા, તો કેટલો ટાઈમ જોવો? 12 વર્ષે ફળે ગરીબી એમ. એલા 12 વર્ષે ફળે ગરીબી, જેના હજારો પણ ફળ હોય. એ તો જેમ તેજીને ટકોરો જ હોય. આમ જરાક ગધો હોય ને ડફણા હોય, તેજીને ટકોરો જ હોય. એમ મેં આખા વિશ્વમાં તમામ શરીરમાં રૂઢિઓ જોયો છે. લેવાનો દેવા કોઈ નથી. તમામ શરીરમાં એકલો રૂઢિઓ, કોઈ નહીં. જેમ તમામ અરીસાની મારી પાસે હું જ, એમ તમામ શરીરની અંદર એકલો હું. હવે એક આવતોય નથી, જાતોય નથી. શું કામ આવતો જતો નથી? હે, હા, એને રસ્તાની જરૂર નથી. આવું હોય તો રસ્તો જોઈ ને. હાલે શેમાં આવે એટલે, અને જાય એટલે હાલે શેમાં?
આ જાય તો રસ્તો જોઈ, આવે તો રસ્તો જોઈ. આ તો ઓહમ બિનસે બની મેરી કાયા અને સોમ દોરસે હંસા ચલે આયા. ઓમ સોમ ની વાત નથી, આ વાત છે ગુણોની. બધે હોય એને ક્યાં રસ્તાની જરૂર પડે? જો આઈસીડેન્ટ ગોળા ગયા એક વાત છે, અને હવાર પોગશે, ઓલાય પોગશે નાય પોગશે. ભાઈ તાત્કાલિક તો કાંઈ બીજું થાય નહીં, જેટલી વાર લાગે એટલી, પણ એ હાયરો અહીંયા બધા પોગશે. પછી હવે રાહુલ ને પરમ દિવસે પાછું ત્યાં જવાનું છે. આ રાહુલ રહ્યો ને એને કોઈક સાગઠિયા છે ને, કરશન સાગઠિયા, એના ભેગું ભજન જવા અહીંયા જવાનું છે વડોદરા. ડેટ લઈ લીધી છે વગાડવાની, એટલે એને તો જવું જ પડશે. તો કે ભાઈ અમારે તો રોકાવું નથી, કાં દર્શન કરીને નીકળી જવું છે. એમાં વચમાં સતારને ખાયલો મયુરે કે આ સતાર છે ને જાગીરમાં જરાક દર્શન કરવા જવું છે રાજપીપળા. તે તો બોર્ડ આવે જ છે બધા, માથે દરવાજા હોય ને રાજપીપળા, આમ એરો દેખાડ્યો હોય ને આટલા કિલોમીટર, એમ જાય એટલે આવે. આ શ્વાસની ખૂબી તો જો કેવી રીતે ગોઠવેલા છે. ઓલો યોગલો કે મારે આવું છે, ત્યાં યોગલો કે અમારે નથી આવું. જો ઓલો કે મારે આવું છે, ઓલો કે મારે નથી આવું. આવો ભગવાન. જય ભગવાન. હા સાંભળ્યા. સપનું કોનું મોટે? એટલે મટાડવું જાગવું જરૂરી છે કે નહીં? જેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. આ સંસાર છે એ સપના જેવો છે. ઉમા કહો મેં અનુભવ અપના, સતરી ભજન જગત સબ સપના. જેનું સપનું મટી ગયું એ જાગી ગયું. એની દ્રષ્ટિમાં જગત હોય નહીં. જગત શબ્દના રૂપમાં છે, જગત સ્પર્શના રૂપમાં છે, જગત રૂપના રૂપમાં છે, જગત રસના રૂપમાં છે, જગત ગંધના રૂપમાં છે. જગત આવડું જ છે, આટલું જ. હાથ પડ્યો હોય રોડ ઉપર, તમે ઓળખી ન શકો અરુણ બાપુનો છે. પગ પડ્યો હોય, આ નીચેનું બોડી પડ્યું હોય, તમે ઓળખી ન શકો કે અરુણ બાપુનું છે બોડી. બે કાન મારા પડ્યા હોય બરફની પાઇટ ઉપર, બે આંખોના કોડા રાખ્યા હોય બરફની પાઇટ ઉપર, તો તમે ઓળખી ન શકો અરુણ બાપુની છે આંખો. આંખોના કોડા છે એ અરુણ બાપુના છે, તમે ઓળખી ન શકો. પણ આટલું માથું છે એ હાંગરવાડ ચોકમાં ફૂટબોલના દડાની જેમ આમથી આમ થતું હોય, અને એમાં તમારું ધ્યાન પડી જાય. આહા, આખી જિંદગી સત્સંગની માણીને આવી દશાય નહીં. જો ઓલાય પાટું આમ માર્યું છે, ઓલાય પાટું આમ માર્યું છે, ઓલાય પાટું આમ માર્યું છે, ઓલાય પાટું આમ માર્યું. તો શું આ મારી ઓળખાણ છે? આહા, એ તો આ બ્રહ્મવેતા દયાળુ છે બહુ. યાર હૃદયની વાત કરી. માથું છે આપણે ઓળખાણ છે. નહોતી સમજણ ને તો આખો દિવસાને આમે ઉભો રહી લટુ કાઢી કાઢીને પાછી પાડું ને આમ માથું ઓડાવું ને આમ માથું ઓડાવું.
એમ જ હતું કે આ શરીરમાં આ જે ચહેરો છે ને એ જ હું છું. એમાં આને વળી કાઢ્યું હતું કે એ તું નથી, તું આ શરીર છે માનવ મંદિર એની અંદર રહેનાર છો. અને આ શરીર બંધારણ છે 5 તત્વોનું બન્યું છે, 3 ગુણનું. અને તું 5 તત્વો 3 ગુણથી ન્યારો છો, ત્રિગુણ આ તે જ છો. તારું શરીર 5 તત્વો નથી બન્યો. હા મજા તો આવશે, રોમે રોમે રંગ લાગશે. આ મજા નક્કીની છે. ઓલી બાઈ ઝબક કે ઝલક? ઝબક. હા ઠીક. એના વર નામ મહેશ મોહિત મેહુલા. એનો ફોન આવ્યો કે આનંદ કઈક વાત કરવા માંગે છે ગુરુજી. એ કે હા દે ને દીદી. તો કે ગુરુજી હું કઈક પગલું ભરી બેસીશ. કોણ કે? શું છે તાર, શું તકલીફ છે, કેમ એમ બોલસ? તો કે આંખનું ઓપરેશન મારા પપ્પાએ કરાવ્યું. એને મને કીધું હતું પણ હું ટાઈમે પગી ન શક્યો. એટલે એ મને કે તું મારું ધ્યાન રાખતો નથી અને તું જેટલા પૈસા દેશ એમાં 2000 અજગા દેતો જાવ. 2000 હું પ્રાણ દઈ દઉં કે 2000 ની ક્યાં વાત કરો છો? એટલે કે મારા બાપે જયારે આવું કીધું ને ત્યારે મને બહુ દુઃખ લાગી ગયું કે મારા પ્રગટ ભગવાન છે એમ માનું છું હું. એને બોલે એને મારો વિશ્વાસ છોડી દીધો. કે જો તું કઈ કરતો નહીં, હું આવું છું હમણાં ગુરુજી કે. તરત જ સ્કૂટર લઈને ગયા. ગુરુજીએ કીધું તન મન ધન તે મને આપ્યા છે, આ માથું મૂકી દે કહી દે કે નહીં અયોગ્ય પગલું ભરવું. સમજણ આપી. બટુકભાઈ કે તો ગયો ને તો હું ગયો જઈશ. તો જયશ્રી નું શું થાય? આ તમારા દારૂડિયા ભલે છોકરા રહ્યા બે, પણ ઈ હારા. હું તો કહું આ નહીં હારા. એકનો એક દીકરો નાવ કઈક કરે તો ઉપાધિનો પાર કેટલો રહે? એક વાત છે, ઘરે ઘરે છે માટીના ચૂલા. શું કરું યાર? એ જ્યાં તો એ લાગ ગઈ છે. પ્રેમનો પલટીએ ભલે અંતર દુખડા ઉપજે. હા, સદગુરુ લાજે કુરબા થાય ક્લેશ, અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સેવા સાચા સંતરે, જેને મળ્યા હરિગુરુ સંતરે, સમજેલું મન કોઈ ડગે નહીં. જેને વાલી ગુરુજીની વાત રે. મેરું ડગે ના મન નો ડગે. એ ક્યાં જોઈન કર્યું એ મન તો ડગે નહીં. એ અડગ મન કોઈ દી એ ડગે. બેક લાગે. સત્સંગ વિના મન સમજે નહીં. ભલે સુરતા નિગમપતમાં જાય, આપ માં જ રમી રહ્યો છે, વસી રહ્યો છે નિજ આત્મા, પણ ચીના વિના જીવ પણ જાય છે નહીં. આ જીવ પણ આ જીવની જાય છે ને, એ જીવ પણ એ અજ્ઞાન છે કે હું 5 વિષયની જાળમાં ફસાણો છું. મને મારા ગુરુજી કે તમારે છે ને માનો, મેં અમારા માતાજીનું હોય કીધું. અમારા કુળદેવી છે ને સંખલપુરના બહુચરાજી છે. હા, બેચરાજી મંગળ. હા,
કોકડા ઉપર બે એવડી. હા, તો કોઈ બાઈને બેઠેલી જોઈ છે કોકડા ઉપર? મને કે કોકડો કેવડો, બાઈ કેવડી, કુકડા નાવી નો બને? મને કે મેં એ મને કઈ ખબર નથી, પણ કોકડા વાળા માતાજી એટલે અમારા માતાજી. આમ ભેગા થાય તો ઓળખો ખરા? મને કે ઈ આપડા એવા કોઈ સુકૃત નથી ભેગા થાય. કા નથી? તમારે ભેગા કરવા છે, થવું છે ભેગું? અમારો તો ધંધો જ છે. હા, કેવી રીતે પલોટે છે જો. અમારો તો એ ધંધો જ છે. તમારે જેનું દર્શન કરવું એનું થાય. હોનાની મૂર્તિ હોય એમાં તમને પગ દઈ દીધો તો એ પગ હોનાનો જોઈ ને, હાથ દઈ દીધો તો હોનાનો જોઈ ને, આંખ દઈ દીધી તો હોનાની જોઈ ને, નાક આપી દીધો હોનાનું જોઈ ને, કે મૂર્તિ જ આખી હોનાની. એમ શંકર ભગવાન નાગો પોગો પોતાનું લિંગ હાથમાં છે અને સતીનું શબ છે એ યજ્ઞકુંડમાંથી હરિદ્વારમાં જે કણખલ છે અહીંયા આ સતીનું શબ હળગેલું આખું, કપડા બપડા બધું બળી ગયેલું, અને આમ એકદમ સતીનું શબ, અને આમ ઘુમરિયું ખાય છે આમાં, એક હાથે એનું લિંગ ચાલેલું છે. અને એક ત્રિપુર નામ રાક્ષસ એનો આક્રાંત બધા હેરાન કરે છે. એ વિષ્ણુએ આપેલું ચક્ર, એનાથી એના 52 ટુકડા કર્યા. એમાં જ્યાં જે ટુકડો બન્યો શક્તિપીઠ થઈ. 52 શક્તિપીઠ છે. આપડા અક્ષરી કકાના 52 છે. આ વાણી રહી 52 ની છે, 53 ની વાણી છે જ નહીં. આ તો આડું ફર રાખીને આમાં ચામુંડમાં. હા, બીજા એ ફર રાખ્યું કે આમાં બેઠા છે. વળી આમ આમ કરી ત્રિકોણીઓ આમ આમ કરી ચોરસ કરી વળી પાછી કટું કરીને એ પાટા જેવું હોય કંઈક, સિંધુ ચોપડું હોય અને હોનાની આંખ હોય. તો આમાં હર્ષિતમાં કોયલા ડુંગર વાળા. હા, આ અમારા અંબાજી, આ અમારા મેલડી. હા, અમારા માતા ગાત્રામાં છે, અમારા ઉમિયા માતાજી છે. તમે ક્યાં ઉમિયા માતાજી? મારા શિક્ષકવાળામાં ઉજાવાળા ને, તો અમારા શિક્ષકવાળા. હા, તો તમારે ખોડિયાર કઈ માટેલવાળી કે ગઢધરાવાળી કે અહીંયા બિલખા પાસે છે એવડી તાતણીયા ધરાવાળી કે સિહોરવાળી કે રાજપરાવાળી? તમારે કઈ ખોડિયાર છે? એ ખોડિયાર કઈ જુદી જુદી થોડી હોય. જોડિયાર એટલે ખોડિયાર. અમારે માટેલવાળી. વળી આવા હોય તો એમ કે કાગવડવાળી. બે દિવસે પ્રગટ થઈ એક વાત છે. આ બધા અંધશ્રદ્ધા વાળા હોય ને, કાગવડવાળી કે લે જાય ખરા ભાઈ લાપસી ખાવા થઈને. એને કઈ માન્યતા કઈ નો લાપસી ખાવા જતા હોય, ખીર ખાવા જતા હોય, તલવટ ખાવા જતા હોય. જો આવા તલવટ ખાવા જાય. હા, જઈને લાપસી દાબી આવે હથકનું ખીર નાખ્યું હોય. ઠંડુ છે ના ભાઈ. રામ એમ બોલવું, દાળ રામ, શાક રામ, ભજીયા રામ છે. એમાં ઠંડુ લાઈ દીકરા લાય. જોઈ છે પાણી કોઈને? લાવો ઠાકોર લાવો. બસ રાખી દે.
હરિચંદ્રદાસજી બાપુ આવી ગયા ને ભાઈ, સાંભળ્યું? કોણ? હરિચંદ્રદાસજી બાપુ ક્યાં? ધામમાં હે. ઓળખો ને? રણછોડદાસજી બાપુનું શિષ્ય હો. ગોંડલમાં નતો, ગોંડલમાં ઈ. વગેરે. અહીંયા ગયો તો હમણાં થોડાક ટાઈમ પહેલા રણછોડદાસ આશ્રમ. હા, એ છે ને ગુરુજી રણછોડદાસજી બાપુ. ફાધર નું ઓપરેશન કરવાનું હતું ને હા મોતિયાના. હા, મેં અહીંયા જ કરાવ્યું છે બે એકનું. એ આ બે એકનું જ કરાવ્યું હમણાં દિવાળી પછી જ કરાવ્યું. હા એક મારા મમ્મીને કરાવ્યું, હા. એક બાકી હતું એ હા કરાવ્યું. ફાધર ની બે આંખના હા ઘણા ધક્કા ખાધા હતા. સહી બે છે. ત્રણ વખત બતાવવા જવાનું. હા, કોરડી સારું બધું, બહુ સારું. બહુ સારું. મશીન સારું છે. ચા મૂકો છે ને બેન? તો ઠીક. આનંદ 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 આનંદ. તમારી ગાડી લઈ જાય તો ખરા ઈ, પણ પછી આ ગેસની ગાડી છે ને સસ્તી પડે એટલે પછી ઈ નક્કી થયું. રાહુલ ને પાછું પરમદી વડોદરા જવાનું છે એટલે એમ થાય ને મારે ધક્કા થાય ઘડી ઘડી. એ દર્શન કરીને આવતું રહ્યું તમારે કઈ રોકાવું નથી પછી. બસ ભગવાન